હાપ મરે નહીં, લાકડી ભાગાય નહીં. આ કહેવત ચી રીતના પડી એ બતાવો હળો વાત આયા હતે. ગલિયા હાપ મરે નહીં અને લાકડી ભાગે નહીં એ કહેવત આ જો અત્યારે કાતરા પડ્યા છે. હા, કાતરા પડ્યા છે ચોમાસામાં. વરસાદ આવે જેણો જેણો પાણી પાય છે. પાણી પાય છે. જો વધારે આવે ને તો કાતરા મરી જાય. હા, પણ વધારે આવે છે નહીં ના આવતો. એટલે ભગવાન જેવું કરે, હાપ મરે નહીં, લાકડી ભાગાય નહીં, એવી રીતના કોમ કરે. એટલે અત્યારે આ કહેવત આજે રહી ને એ સમજવી હોય ને તો અત્યારની સિઝનમાં સમજી લેવાની તો આપ મરે નહીં, લાકડી ભાગાય નહીં. આ કહેવત ઈમાં પડી છે, આ રીતે. પડી. હા, એ સાચી વાત છે. આ કહેવત તમારી સાચી. અને બીજી વાત જો પછી મહાભારતની યુદ્ધમાં ભગવાને કીધું કે હું શસ્ત્ર નહીં ઉપાડું, શસ્ત્ર નહીં ઉપાડું. અને બધાની પટાઈ રીતના ફાઈન રહીને એટલે એમાં નોમ આવ્યું નહીં, આવ્યું નહીં, લાકડીએ ભાજી નહીં, ભાજી અને પટાઈ દીધા બધાનું. ચંદુબા, આ કહેવત છે બોલ્યા, સાચું બોલ્યા ને? આવું કોણ જણાવે? આ ગયડો પાસે આવી વાત જણાવવા બીજું કોઈ ના વાળે. જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય ભગવાન. જય ભગવાન.